સિહોર તાલુકાના ધ્રુપકા ગામ જવાના ખખડધજ રોડને લઈને વાહન ચાલકો પરેશાન। આ રસ્તો તમે જોઈ રહ્યા છો તે ધ્રુપકા ગામનો છે અને એવી બિસ્માર હાલતમાં થઈ ગયો છે ને કે આમ હાલવાનું એમ થાય કે અહીંયા હાલવું જ નથી, એવો રસ્તો થઈ ગયો છે ભાઈ। અને જે તે અધિકારીના જે કાંઈ અંડરમાં આવતું હોય તે લોકો કાંઈ ધ્યાન આપતા નથી। 12-13 વર્ષ પહેલાં રસ્તો બન્યો હતો ને અત્યારે હા એવો રસ્તો થઈ ગયો છે ને કે આમાં એમ થાય કે આમાં ક્યાં હાંક્યું વાહન એમ થાય છે। બહુ રસ્તો ખરાબ થઈ ગયો છે ને કોઈ ધ્યાન દેતું નથી કાંઈ। ભાઈ જો આ અમારા ગામના રસ્તાની હાલત છે આવી, આ રીતનો મારા ગામનો રસ્તો છે ભાઈ। છેક જાળિયાથી માંડીને તે સાગવાડી સુધી ધ્રુપકા આવે રસ્તામાં, અને સાગવાડી ઠેઠ સાગવાડી રાણિયાના પાટિયા સુધી આવો રસ્તો છે। તો આ રીતનો રસ્તો છે ભાઈ। જુઓ આ બધું ઉતારી છે। હાલો મિત્રો, મારું નામ છે ભાવેશભાઈ વાળા। ધ્રુપકા ગામનો આ રસ્તો છે અને રસ્તો એવો અત્યારે એવો ખરાબ થઈ ગયો છે ને કે આમ એમ થાય કે હાલવાનું મન નથી થતું। અને અહીંના નાગરિકોને આમ એટલે હેરાન પરેશાન થાય છે ને કે વાત જવા દો। અત્યારે મારી રિક્ષાની હાલત તમે જોવો છો, આવો તો ભાઈ કેમેરામેન, આ જોવો તો નીચે કરો, આ રીતે જુઓ, આમ વાહન આવ્યું હતું ને મારી રિક્ષા જો આ રીતે થઈ ગઈ છે, પલટી મારું થઈ ગઈ હતી। આ બાજુ હવે જો તો આ રીતની બસ આ રીતની મારા ગામના રસ્તાની હાલત છે। જો તંત્ર કોઈ ધ્યાન આપે તો સારી વાત છે, નહીંતર પછી અમારે કાંઈક આવેદનપત્ર અને અન્ય અમારામાં કાંઈ જે કાંઈ અમારે પ્રોસેસ કરવી પડતી હોય એ કરવી પડશે અમારે। કેમ કે રસ્તામાં એવા હેરાન થાય છે ને કે વાત જાવ જો, સ્ટુડન્ટ ટાઈમે પહોંચી શકતા નથી, નિશાળિયા કામે જવાવાળા કોઈ ટાઈમે પહોંચી નથી શકતા, કોઈ ડિલિવરીનું કામ હોય તો આમાં રસ્તામાં ટાઈમ બહુ લાગી જાય છે અને તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી હમણાં અમારે કાંઈ।